ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેના ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ માતાઓને ભોજન તેમજ ગરાસિયા બોર્ડિંગની દીકરીઓને આઈસ્ક્રીમ આપવામાં આવી। રાજપૂત કરણી સેના સુરેન્દ્રનગર ટીમ દ્વારા સ્વર્ગીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરેલ, જેમાં પ્રથમ લલિતાબેન વૃદ્ધાશ્રમનું દુધરેજ ખાતે વૃદ્ધ માતાઓને ભોજન કરાવ્યું હતું અને કાલવી સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સાથે સાથે અન્ય સુરેન્દ્રનગર ખાતે આવેલ ક્ષત્રિય કન્યા છાત્રાલયમાં આપણા દીકરી બાને કાલવી સાહેબનો અને રાજપૂત કરણી સેનાનો સમગ્ર ઇતિહાસ સ્વરૂપે પરિચય આપીને પ્રસાદ રૂપે આઈસ્ક્રીમ આપેલો હતો અને સાથે જ બોર્ડિંગના 170 દીકરી બાને આપવામાં આવેલા આઈસ્ક્રીમના દાતા તરીકે હાલમાં જેઓ હેવમોર અને થમ્સઅપની એજન્સી ધરાવે છે, પિન્ટુભાઈ દુધરેજવાળા તરફથી સુરેન્દ્રનગર કરણી સેનાને આઈસ્ક્રીમ ફ્રીમાં આપેલ। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર કરણી સેનાની ટીમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। તમામ કરણી સૈનિકોનો દીકરીની બોર્ડિંગ દ્વારા આભાર પણ માનેલ। કરણી માતાનું સર્ચ કરી લેજો। અને માતાજીનું આપણે જેમ કેમ આશાપુરા માતાજી છે, આપણે ગુજરાતમાં દેશ દેવી માતાજી કહેવાય, ક્ષત્રિયોના માતાજી કહેવાય, એવી રીતે રાજસ્થાનની અંદર શ્રી માતાજી કરણી માતા છે, જે બિકાનેરની અંદર દેશનોકમાં એમનું મોટું મંદિર છે। અને એના નામથી અમારા સ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવીજીએ એક સંસ્થા બનાવી, જે સંસ્થાનું નામ આપ્યું હતું શ્રી રાજપૂત કરણી સેના। કરણી સેનાને કેટલા દીકરી ઓળખે છે? વેરી ગુડ, ખૂબ ખૂબ આભાર। કરણી સેના એક એવી આપણી સંસ્થા છે, આપણા ક્ષત્રિય સમાજની, આપણા રાજપૂતોની સંસ્થા છે, યુવાનોની સંસ્થા છે। અત્યારે 23 રાજ્યોની અંદર આપણી સંસ્થા કામ કરી રહી છે। આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ હોદ્દેદારો જે કરણી સેનાના સુરેન્દ્રનગર જિલ્લાના, સુરેન્દ્રનગર શહેરના જે હોદ્દેદારો છે, એ તમારી વચ્ચે આવ્યા છે, કારણ કે આજે 13/3/2026 રોજ શ્રી લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ, જેને આ સંસ્થાની સ્થાપના કરી હતી, આજે એમની પુણ્યતિથિ છે। આજે એમના 3 વર્ષ થયા છે, જે આપણને છોડીને ઉપર સ્વધામ પધાર્યા છે, એના 3 વર્ષ થયા છે। ત્યારે ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે લોકેન્દ્રસિંહ કાલવીને નાના દીકરીઓ બહુ વાલા હતા, એટલે આજે અમારી કરણી સેનાની ટીમ વતી અમે તમને એમને પ્રસાદીના ભેટ સ્વરૂપે આજે આઈસ્ક્રીમથી તમને આપવા આવ્યા છીએ। એટલા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। બધા શાંતિથી આઈસ્ક્રીમ જમજો। જય માતા। બધા એક બોક્સ લઈ લે, પેલા પાછળ ફરવો કાજલદાર